આ સમગ્ર સહાયની જાહેરાતને સમજીએ એક મુદ્દાસર કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અમારી સાથે જોડાયા છે। રાઘવજીભાઈ, સૌથી પહેલાં તો સ્વાગત છે આ શોમાં। રાઘવજીભાઈ, એક વાત વિરોધ પક્ષની વાત પછી કરીએ। કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે આ મજાક છે ખેડૂતો સાથે, અપૂરતી જાહેરાત છે, હજુ થોડું વધારે સરકારે સહાય કરવાની જરૂર હતી। આપનું શું માનવું છે રાઘવજીભાઈ આની પર? જુઓ, અમે ખેડૂતો આગેવાનો જે વિસ્તારમાં બટાટાનું ઉત્પાદન થાય છે એ બટાટા ઉત્પાદક વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, ડુંગળી ઉત્પાદક વિસ્તારના ધારાસભ્યશ્રીઓ આ બધાય સાથે ચર્ચા વિચારણા કરી અને પછી અમે આ રીતે સહાય કરવાનો નિર્ણય કર્યો છે। વિરોધ પક્ષની શું આ બાબતમાં તમને જે વાત જણાવી હોય મને ખબર નથી, પણ વિધાનસભામાં તો કોંગ્રેસ પક્ષે પણ આ અમારી જે જાહેરાત છે એને આવકારી છે। રાઘવજીભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે શું આપને લાગે છે કે 30,000 કે 50,000ની ખેડૂતોને સહાયથી ખેડૂતોને એક ટેકો મળી રહેશે? કારણ કે ખેડૂતો પહેલા દિવસથી રાઘવજીભાઈ કહી રહ્યા છે કે લાખોનું નુકસાન છે, અમારી મજૂરી છે અથવા તો જે કોસ્ટ છે એ પણ નીકળી નથી રહ્યો। એવામાં સરકારની આ જાહેરાત શું આપ માનો છો કે પૂરતી છે, બટાકાની વાત હોય કે ડુંગળીની? હકીકત એ છે કે માંગ કરતાં પુરવઠાનો જથ્થો વધુ છે। ઉત્પાદન વધુ થયું હોવાના કારણે માલનો ભરાવો થયો છે અને ખેડૂતોને પૈસાની જરૂરિયાત કારણે માલ વેચવો પડતો હોય છે। એવા સમયે જે ખેડૂતો બટેટા કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે એને બટેટા ભાડાની જે રકમ છે એની અડધી રકમ સહાય તરીકે આપવા અને જે બટેટાની ટ્રાન્સપોર્ટ મારફત નિકાસ થાય છે રાજ્ય બહાર અને વિદેશમાં નિકાસ થાય છે, એના જે નિકાસકાર વેપારીઓ છે એને ટ્રાન્સપોર્ટ સહાય આપવાથી આ કામગીરીને વેગ મળશે, તેઓને આ કામગીરીથી પ્રોત્સાહિત થશે। સરકારની આ જાહેરાતના કારણે રાજ્ય બહાર બટાટાનો માલ વધુ પ્રમાણમાં જશે અને નિકાસ પણ કરી શકશે। એ જ રીતે ડુંગળીનો પણ પ્રશ્ન એવો જ છે કે ડુંગળી ઉત્પાદક ખેડૂતો અને સહાય પણ મળશે, જે લોકો એપીએમસીમાં વેચવા ગયા છે અને જેને ઓછો ભાવ મળ્યો છે એને કિલોએ 2 રૂપિયા અને 25,000 કિલોની મર્યાદામાં 50,000 રૂપિયા સુધી પ્રત્યેક ખેડૂતને આ સહાય ડુંગળીના એપીએમસી પરના વેચાણ ઉપર મળશે। વધારામાં ડુંગળીનો વધારાનો જથ્થો રાજ્ય બહાર કે પરદેશમાં જે લોકો નિકાસ કરતા હશે એને ટ્રાન્સપોર્ટ સહાય તરીકે રકમ મળવાથી તે લોકો પણ આ વધારે માલ બહાર લઈ જવા માટે પ્રોત્સાહિત થશે। પરિણામ એ જ આવશે કે ચોક્કસ સમયગાળા દરમિયાનનો આ પ્રશ્ન છે, એ દરમિયાનમાં જો ઉત્પાદિત થયેલી ડુંગળી કે બટાટાનો જથ્થો રાજ્ય બહાર જાય કે વિદેશમાં નિકાસ થાય તો આ પ્રશ્ન હલ થવાનો અને અત્યારે વધુ ઉત્પાદનના કારણે આ પરિસ્થિતિ ચોક્કસ સમયગાળા સુધી છે, બાકી એકાદો માસ જતા આ પરિસ્થિતિ પણ થાળે પડી જશે। રાઘવજીભાઈ, એક અસમંજસ કહો કે એક સવાલ ખેડૂતોના મનમાં કહો કે ખેડૂતોએ પોતાનો તમામ માલ વેચી દીધો છે, શું તેમને આ સહાય મળવા પાત્ર છે? શું એ લોકોને આ સહાય મળશે જેમણે માલ ફેંકી દીધો છે, વેચી દીધો છે, કે એવું માની શકાય કે સરકારના ચોપડે નોંધાયેલા તમામ ખેડૂતો માટેની આ જાહેરાત છે? જુઓ, જે ખેડૂતોએ એપીએમસીમાં ડુંગળી કે બટાટા વેચ્યા હશે તેમને સહાય મળવાપાત્ર છે અને એ રીતે 14 ફેબ્રુઆરીથી લઈ અને આ જ્યારે જીઆર બહાર પડે એ તારીખ સુધી જેણે વેચ્યા હશે એવા તમામ ખેડૂતોને સહાયની જે નિયમ નક્કી થયા છે એ મુજબ સહાય મળવાપાત્ર છે।
રાઘવજીભાઈ, એક સવાલ એ પણ છે કે સરકાર કેવી રીતે લાભ પહોંચાડશે, કઈ રીતના ખેડૂતોને જે આ સહાય છે એ કેવી રીતે મળશે? શું એનું કોઈ ટાઈમલાઈનની સાથોસાથ એની કોઈ ક્રિયાઓ છે જેથી કરીને ખેડૂતો એ વાત જાણી શકે? જુઓ, ગયા વર્ષે પણ અમે ડુંગળી માટેની સહાયની યોજના જાહેર કરેલ હતી અને એ સહાય મુજબ એપીએમસીમાં જે ખેડૂતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન પોતાની ડુંગળી વેચી હોય એવો યાર્ડનું બિલ સાથે જિલ્લાના ખેતીવાડી અધિકારીને આ બિલ રજૂઆત કરે, પોતે ખેડૂત હોવાનો દાખલો રજૂ કરે અને ખેતીવાડી અધિકારી ત્યાર પછી એને ચોક્કસ સમય મર્યાદામાં સહાયની રકમ જે આપવા પાત્ર છે એ આપે. આવી રીતની ગયા વર્ષે અમે યોજના દાખલ કરી હતી. આ યોજનામાં સીધું ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે, ચોક્કસ સમયગાળા દરમિયાન રકમ જમા થાય છે અને કોઈ પણ જાતના વચેટિયા વગર પૈસા ખેડૂતોને સીધા એના બેંક ખાતામાં જમા કરવામાં આવતા હોવાથી આ યોજના સરળતાથી અમલમાં મૂકી શકાય છે. ભૂતકાળમાં અમારા અનુભવો છે અને સરકારે આ રીતે અનેક યોજનાઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અત્યારે ડિજિટલાઇઝેશનથી આ ખેડૂતોના ખાતામાં સીધા ડીબીટીથી ટ્રાન્સફર કરી અને જમા કરાવ્યા છે. એટલે આમાં પૈસા મેળવવામાં પણ કોઈ અડચણ નથી, સીધા ખેડૂતોના ખાતામાં પૈસા જાય છે, વિલંબ થવાનું કોઈ કારણ નથી. એટલે આ યોજના ખેડૂતોને પસંદ છે. રાઘવજીભાઈ, વિપક્ષ કર્યું છે પ્રતિ કિલો 4 થી 5 રૂપિયા જો જાહેર કર્યા હોત તો ખેડૂતોને વધુ ફાયદો થાત. એક તો રાજ્ય સરકારે જાહેરાત કરવામાં મોડું કર્યું, એમાં 1 રૂપિયો ને 2 રૂપિયો જાહેરાત કરી. વિપક્ષ કર્યું છે કે જાહેરાત થોડી સહાય વધારવાની જરૂર હતી અને થોડો વહેલો સરકારે નિર્ણય લીધો તો ખેડૂતોને ફાયદો થાત. જુઓ, વિધાનસભાના ફ્લોર ઉપર આજે વિરોધ પક્ષના સભ્યોએ સરકારની જાહેરાતને આવકારી છે અને સરકારને અભિનંદન આપ્યા છે. આ સિવાય મારે એના વિશે બીજી કોઈ વાત કરવી નથી. રાઘવજીભાઈ, જે પ્રમાણે ખેડૂતો અત્યારે કર્યા છે, કેટલાક ખેડૂત કર્યા છે કે વધુ સરકારે જાહેરાત કરવાની જરૂર હતી. જો આવો કોઈ પ્રશ્ન ઉઠે છે તો શું સરકાર એને ધ્યાન પર લેશે? કારણ કે હંમેશા સરકાર જગતના તાતના હિતની વાત કરતું આવ્યું છે. તો શું આવી કોઈ માંગ ઉઠે છે રાજ્યમાં કે સહાય વધુ કરવાની જરૂર છે, તો શું સરકાર તેના પર કોઈ ધ્યાન કેન્દ્રિત કરશે કે સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે? જુઓ, ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેડૂતોના કોઈ પણ પ્રશ્નમાં ઉદારતાથી સહાયરૂપ બને છે. એ પછી તાવતે વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય કે આવી રીતે કોઈ ભાવના આકસ્મિક સવાલો ખેડૂતોને ઉપસ્થિત થયા હોય, રાજ્ય સરકાર યોગ્ય સમયે ખેડૂતોને મદદ કરી જ રહી છે અને ભવિષ્યમાં પણ આવા કોઈ પ્રશ્નો આવશે તો સરકાર ઉદાર હાથે ખેડૂતોની પડખે ઊભી રહી અને મદદ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ રાઘવજીભાઈ, અમારી સાથે ચર્ચા કરવા બદલ અને અમારી સાથે માહિતી શેર કરવા બદલ. તો રાઘવજી પટેલ કહી રહ્યા છે કે સરકાર ઉદાર હાથે ખેડૂતોની સહાય કરવા તૈયાર છે. અમારી સાથે અન્ય બે મહાનુભાવો હિતેન્દ્ર પટેલ ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા કનુ બારૈયા પણ જોડાયા છે. આ બંને નેતાઓનું સ્વાગત છે. કનુભાઈ, રાઘવજી પટેલ કૃષિ પ્રધાન કહી રહ્યા છે કે યોગ્ય જાહેરાત કરી છે અને ખેડૂતોને આનાથી ફાયદો થવાનો છે. કનુભાઈ. કનુભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? હિતેન્દ્રભાઈ, આપની પાસે આવું છું. કનુભાઈ અને ફરી અમે ટેકનિકલી કોઈ ખામી છે, ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિતેન્દ્રભાઈ, કૃષિ પ્રધાન કહી રહ્યા છે, વિપક્ષ શું કહી રહ્યું છે એમાં મારે પડવું નથી, પરંતુ ભવિષ્યમાં જો આવા કોઈ પ્રશ્ન ઉઠે છે ખેડૂતને લગતા તો સરકાર ઉદાર હાથે સહાય કરવા તૈયાર છે. આ સવાલ એટલા માટે હિતેન્દ્રભાઈ પૂછી રહ્યો છું કે વિપક્ષ અને ખેડૂતો કહી રહ્યા છે કે આ સહાય પૂરતી નથી, હજુ આનાથી સરકાર સારી અને વધુ સહાય કરી શક્યું હોત.
પાછલા 6-7 વર્ષથી નિશિતભાઈ તમે જો 16-17થી મળીને છેક 22-23 સુધી સતત ને સતત સરકારે પ્રતિ વર્ષ ક્યાંક અતિવૃષ્ટિમાં, ક્યાંક અછતમાં, ક્યાંક તોતે વાવાઝોડામાં કે ક્યાંક આ ભાવોની સ્થિતિમાં આના પહેલાં 1 વર્ષ પહેલાં પણ ડુંગળીમાં આપણે 100 કરોડનું પેકેજ આપ્યું હતું. એમ સતત ખેડૂતોને જ્યારે કુદરતી આફતનો સામનો કરવો પડે અને નુકસાન જાય એવી સ્થિતિ થાય ત્યારે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અછતના જે નિયમો છે એને આધારે રહી અને સરકાર ખેડૂતને પૂરક બનવાનો પ્રયાસ કરે છે. જ્યાં સુધી એ અછતની કે રાહતની ક્વોન્ટિટીનો સવાલ છે એ પૂરતી છે કે નહીં એવો પ્રશ્ન આપનો હતો. મારે આપને કહેવું છે કે આ જે પ્રકારની સહાય છે જ્યારે પણ અછતના નિયમો, NDRFના SDRFના નિયમો બને છે અને ક્યાંય પણ ખેડૂતને પૂરક બનવાનો હોય છે ત્યારે મને લાગે છે કે ખેડૂત આગામી સિઝનમાં એને કોઈ આકસ્મિક નુકસાન થયું હોય, વરસાદને અભાવે પાક ફેલ ગયો હોય, વધારે વરસાદથી પાક ફેલ ગયો હોય, તૈયાર પાક ફેલ ગયો હોય અથવા આવા પ્રકારની ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે ભાવો એકદમ બેસી જાય ત્યારે ખેડૂતને ખૂબ આર્થિક નુકસાન થતું હોય છે. પરંતુ ખેડૂત એની આગામી સિઝન જે છે, નવી સિઝનનું કામ એ પૂર્વવત રાખી શકે, એ નાસીપાસ ન થાય એટલા માટે એને થયેલો ખર્ચ દવા, ખાતર, બિયારણનો એને પાછો આપવામાં આવે તો નવી સિઝનમાં એનું એટલે મૂળ વાત એ છે કે આવતા વર્ષે ખેડૂતોનું સાયકલ ચાલતી રહે, એમનો ખર્ચ અત્યારે નીકળે એટલા માટેની સહાય છે. ઠીક છે, આવું છું હિતેન્દ્રભાઈ. કનુભાઈ, સરકાર કહી રહી છે સહાય પૂરતી છે અને બને એટલી મદદ અમે ખેડૂતોને કરી રહ્યા છીએ અને ખેડૂતો પણ ખુશ છે તેવું સરકાર કહી રહી છે. નિશિતભાઈ, ખેડૂતોને 250-300 રૂપિયા ઘરમાં ડુંગળી પડે છે ત્યારે કિલોએ 2 રૂપિયા એટલે એક થેલીના 50 રૂપિયા થાય અને મણે 40 રૂપિયા થાય. આ સહાય 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા વચ્ચે જાહેર કરવી જોઈએ. ખેડૂતના દીકરા રાઘવજીભાઈ છે, એમને પણ હિસાબની ખબર છે કે 250 થી 350 રૂપિયા આ ડુંગળી આપણને ઘરમાં પડે છે. જ્યારે 250 થી 350 રૂપિયા ડુંગળી ઘરમાં પડતી હોય ત્યારે આપણે 50 રૂપિયા સહાય કરીએ છીએ થેલીએ. તો મારી આપને વિનંતી છે, આપના માધ્યમથી રાઘવજીભાઈ અને સરકારને પણ મારી વિનંતી છે કે જે ખેડૂતોએ એક તો સહાય ઓછી જાહેર કરી છે અને જે ખેડૂતોએ કટર મારી દીધી છે એટલા માટે કે યાર્ડમાં કે ડુંગળી વેચવા જાય તો એને પૈસા માથે પડે છે, ત્યારે એવા ખેડૂતોનું શું કે જે ખેડૂતો ડુંગળી વેચવા જ નથી ગયા, જેમણે સીધી ડુંગળીને કટર મારી દીધી છે, ટ્રેક્ટર ચલાવી દીધું છે, હળ ચલાવી દીધું છે, એ ખેડૂતોને સહાય માટેનું શું આયોજન છે? ખૂબ મોટી સંખ્યામાં આવા ખેડૂતો છે કે જેમણે ડુંગળી યાર્ડમાં વેચવા જવાના બદલે વેચવા જાય તો ખીચાના પૈસા તૂટતા હતા. એટલા માટે એ ખેડૂતોને અને સહાય ખૂબ વહેલી જાહેરાત કરવાની જરૂર હતી જેથી ખેડૂતો કટર ન મારે અને યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરે. ત્યારે સરકારે હજુ પણ આમાં સુધારો કરવો જોઈએ, સહાયની રકમ વધારવી જોઈએ અને જે ખેડૂતો જેમણે પણ તો પ્રશ્ન છે જે કનુભાઈ આપે ઉઠાવ્યો કે જે યાર્ડ સુધી પહોંચ્યા નથી અથવા તો ફેંકી દીધી છે, કટર મારી દીધું છે, જેમ આપ કહી રહ્યા છો, એનું શું? હિતેન્દ્રભાઈ પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ ચર્ચામાં આગળ વધી. વેલકમ બેક. ચર્ચામાં આગળ વધીએ. હિતેન્દ્રભાઈ, કનુભાઈ બંને અમારી સાથે જોડાયેલા છે. બ્રેક પહેલા હિતેન્દ્રભાઈ, કનુભાઈ એક સવાલ ઉઠાવ્યો કે જે ખેડૂતો એપીએમસી સુધી ગયા નથી, જે પોતાના ખિસ્સાના રૂપિયા ખર્ચીને એપીએમસી સુધી જવા તૈયાર નહોતા, એવા ખેડૂતોનું શું સરકાર વિચારી રહી છે? અને સાથોસાથ કે 5 થી 10 રૂપિયા સહાય કરવાની જરૂર હતી, કનુભાઈ કહી રહ્યા છે. નિશ્ચિતભાઈ, મેં અગાઉ પણ વાત કરી કે આખી જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જે નુકસાન થયું છે એના માટે પૂરી સંવેદના છે, પણ સરકાર પણ ધારો કે 1 કરોડ હેક્ટર જમીન છે ગુજરાતની, એનું વાવેતર થયું હોય અને કોઈ પાક ફેલ જાય તો સરકાર બધું એનું ચૂકવણું કરે તો આખા વર્ષનું એનું બજેટ ખર્ચાઈ જાય એવી સ્થિતિ બને, એ આપ પણ સમજો છો. અહીંયા મેં કીધું એ પ્રમાણે MSP ઉપરની ખરીદી અને આ પ્રકારે ભાવમાં ડિફરન્સ, આ બંનેનો મોટો એવો હોય છે કે ખેડૂતો એનો જે પાક છે એ MSP ઉપર ખરીદવાની સરકાર જેવી જાહેરાત કરે તો બાકીના લોકો જે મફતના ભાવે પડાવી લેવા માટે કાર્ટેલ કરતા હોય છે એ લોકોએ ફરજિયાત
સરકારના ભાવે અથવા એનાથી ઉપર ખરીદી ચાલુ કરવી પડે છે. કારણ કે ધારો કે મગફળીનો 40 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન હોય, એમાંથી સરકાર 10 લાખ ટન માટે ખરીદી કરે, એટલે ડિમાન્ડ સપ્લાય જે અનબેલેન્સ થયું હોય તો 10 લાખ સરકારના ગોડાઉનમાં જવાનું હોય, તો પછી મિલરોને 32 લાખની જરૂર છે, તો 30 લાખ જ એમના ભાગમાં આવવાનું છે, તો એ લોકોએ ઓટોમેટિક એનો સારો ભાવ આપવો પડે છે. અહીંયા ડુંગળી બટાકામાં પણ જો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે બટાટાની સહાય મળે તો ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવાનું બંધ કરી અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકશે તો ખુલ્લા બજારમાં એ સપ્લાય ઘટશે, ડિમાન્ડ એન્ડ સપ્લાય બેલેન્સ થશે અને બાકીના લોકોએ પણ ભાવ આપવો પડશે એવી સ્થિતિ બનશે. એ જ પ્રમાણે ધારો કે કોઈ એક શહેરમાં સપ્લાય વધ્યો છે તો વાહતુક ખર્ચ આપે, એને ટ્રાન્સપોર્ટ સબસિડી આપે, એ સુરત લઈ જશે, એ રાજકોટ લઈ જશે, અથવા એ મુંબઈ લઈ જશે, એ કર્ણાટક લઈ જશે, તો એને ખર્ચો પડશે. એટલે ખેડૂત એવો પ્રયત્ન નહીં કરે, પણ સરકાર એમાં પૂરક બની અને ટ્રાન્સપોર્ટ સબસિડી આપશે. હિતેન્દ્રભાઈ, એવા તો ખેડૂતોની વાત શું છે? કનુભાઈએ કીધું કે જે લોકો એપીએમસી સુધી પહોંચ્યા જ નથી, જેમણે ફેંકી દેવા મજબૂર થયા અથવા તો કટર ફેરવી દીધું, એવા ખેડૂતોનું શું સરકાર વિચારી રહી છે? હિતેન્દ્રભાઈ, હું એ જ કહું છું કે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા સબસિડી મળશે તો કટર નહીં મારી દે, એને બીજા રાજ્યમાં મોકલવા માટે સબસિડી મળશે, પૈસા મળશે, તો એ કટર નહીં મારી દે અને માર્કેટ સુધી લાવવાનો એટલે જેણે પ્રયાસ મારી કરશે. દીધા છે એની વાત છે. જે હવે નહીં મારે એ કદાચ આપની સાહિત્ય વાત સાથે મેચ થઈ રહી છે, કદાચ એવું થશે, પણ જેણે ઓલરેડી ફેંકી દીધા છે, કટર મારી દીધું છે, એવા લોકોનું શું? એવા લોકોને સહાય મળવા પાત્ર છે સરકારની? એવું તબડિયું પગલું છે. 7 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. 1.5 લાખ મેટ્રિક ટન ડુંગળી બજારમાં આવી છે. હવે હજુ તો બીજી 5.5 લાખ મેટ્રિક ટન ડુંગળી આવવાની છે. તો સરકારે જે જાહેરાત કરી છે 70 કરોડની, એ 3.5 લાખ મેટ્રિક ટન માટે છે. તો જેટલા લોકો હવે આ બધું એના ટાઈમ લિમિટ જે તારીખ આપી છે એ તારીખ સુધી માર્કેટ યાર્ડમાં વેચશે, એમને આ સહાય મળશે. પણ સહાય એ સહાય છે નિશિતભાઈ, તમે સાચી વાત કરી કે એનાથી ખેડૂતનું દરદર ફીટવાનું નથી, પણ ખેડૂત છે એ બહાર મોકલવા માટે સક્ષમ બને કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે સક્ષમ બને, તો ખુલ્લા બજારમાં જે લોકો મફતના ભાવે માગે છે એમાં રૂકાવટ આવશે, એને ભાવ વધારવા પડશે. જીતેન્દ્રભાઈની બહુ સીધી વાત છે કે બહાર મોકલવું હોય, કોલ્ડ સ્ટોરેજમાં મોકલવું હોય, અથવા તો વચેટિયાઓ લાભ ન લઈ જાય, એની માટે તો એટલીસ્ટ ખેડૂતોને રાહત થશે, તો પછી વિરોધ શાનો? અને એક વાત તો જે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે આ પૂરક બની રહી છે સરકાર, સંપૂર્ણ જે નુકસાની છે એની સહાય ચૂકવવું એ ઉતાવળિયું પગલું પણ ગણાશે, અને એવું હોવું જોઈએ કે નહીં? તો આપ ખુદ જણાવો કનુભાઈ. જિતેન્દ્રભાઈ જે વાત કરી રહ્યા છે કે કોલ્ડ સ્ટોરેજની ડિમાન્ડ તો ભાવનગર જિલ્લો ડુંગળીનો હબ છે. અમે વર્ષોથી ડિમાન્ડ કરીએ છીએ, ડુંગળીના મેળાની ડિમાન્ડ કરીએ છીએ. તો આપ પૂછો ને હિતેન્દ્રભાઈને કે ભાવનગરની અંદર કેટલા ડુંગળી માટેનો કોલ્ડ સ્ટોરેજ છે, કેટલા બટેટા માટેનો કોલ્ડ સ્ટોરેજ છે. એ વાત કરી એમણે કે ભાઈ કોલ્ડ સ્ટોરેજની અવકાશ મળે તો ખેડૂતોએ યાર્ડમાં ન જવું પડે, પણ ભાવનગર જિલ્લામાં સરકારના કોલ્ડ સ્ટોરેજ કેટલા? એક પણ ખરું આપણી પાસે સરકારી ધોરણે? આપણા ભાજપના જ એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ આ જ વળતર મેળવવા માટે ગાંધીનગરના ઢગલાબંધ ધક્કાઓ ખાઈ ચૂક્યા છે. અને આ વખતે પણ એવું ન બને, કેમ કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને વળતર મળવા માટે યાર્ડના બિલ જોઈએ, યાર્ડનો ગેટ પાસ જોઈએ. અમે એગ્રી છીએ, પણ જ્યારે ખેડૂતોને ખબર નથી ત્યારે ટ્રેક્ટર કોઈ ડ્રાઈવર લઈને જતો હોય, યાર્ડમાં રાત્રે 2:30 વાગે પહોંચે, યાર્ડમાં ઢગલાબંધ ટ્રેક્ટરો આવતા હોય, ઘણીવાર ગેટ પાસમાં મિસ્ટેક થઈ જાય, ત્યારે આ બધા માટે ખેડૂતો હેરાન ન થાય એના માટેનું શું આયોજન? અચ્છા કનુભાઈ, રાઘવજીભાઈ થોડી જ વાર પહેલા TV9 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી રહ્યા હતા. એમને કહ્યું કે વિધાનસભામાં કોંગ્રેસે ટેકો આપ્યો છે, એટલે કોંગ્રેસે આ જે સહાય છે વાતને સ્વીકારી છે, તો પછી હવે વિધાનસભા બહાર નવી વાતો અથવા તો નવું લોજિક અથવા તો નવું ગણિત, શું એવું કંઈ છે કે પછી વિધાનસભામાં જે વાત મૂકવાની હતી એ મૂકી શક્યા નહીં, સંખ્યાબળ એક મોટો વિષય થઈ જાય છે દર વખતની જેમ? નિશિતભાઈ, હંમેશા કોંગ્રેસ પક્ષ ખેડૂતોની બાજુએ ઉભો રહ્યો છે. 5 રૂપિયાથી લઈને 10 રૂપિયાની સહાય કાયમી માટે પહેલેથી માંગી છે, પરંતુ 2 રૂપિયાની પણ જાહેરાત કરે તો એ જાહેરાત છે એના અમે વિરોધી નથી. જાહેરાત વધારવી જોઈએ,
ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ ને જે ખેડૂતોએ કટર મારી છે યાર્ડ સુધી નથી વેચવા માટે લાવ્યા એને પણ સહાય મળવી જોઈએ, એ અમારી મુદ્દાની વાત છે. ઠીક છે. કનુભાઈ અને હિતેન્દ્રભાઈ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ સરકારની જાહેરાત, સરકારની સહાયની જે જાહેરાત છે એ જલ્દી જ ખેડૂતોને કામ લાગે, માત્ર વાત નહીં પરંતુ ખેડૂતોને કામ લાગે, અને જો ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો એ સરકાર સુધી પહોંચે અને સરકાર એને પણ ધ્યાનમાં લે એવી અપેક્ષા રાખીએ. વિશેષ રજૂઆત કે બસ આટલું જ. નમસ્કાર.